નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ ને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બોટાદ રાણપુર વૃદ્ધાના લૂંટ કેસના આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન। રાણપુર પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ મેળવી માહિતી। 2 દિવસ પહેલા એલસીબી પોલીસે કાનિયાડ ગામ પાસેથી આરોપીને દબોચી લીધો હતો। હરેશ મેણિયા નામના શખ્સની ધરપકડ કરી આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। થોડા દિવસ પહેલા ઉમરાળા ગામ પાસે આરોપીએ વૃદ્ધાને લિફ્ટ આપી લૂંટ ચલાવી હતી। આરોપી વૃદ્ધાને અવારનવાર જગ્યા લઈ જઈને કાનમાં પહેરેલ સોનાની દાગીનાની કરી હતી લૂંટ। અહેવાલ રિપોર્ટર જયદેવી મંદિર સાથે બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી। આપનો પરિચય માંથી બોલો નામ। અમુબેન જીવનભાઈ ઉમરાળો મકવાણા। ક્યાંથી તમે બેઠા હતા આવું બનાવ બન્યો? બોડીએથી કેટલા વાગે? 1 વાગે ગાળામાં દિવસ બપોરે કે રાત્રે? બપોરે બપોરે 1 વાગે। હા પછી ક્યાં હતા તમને લૂંટ્યા? આ વાંકળી આવીને પાદરી ક્યારમાં ઉતારી દીધી। હા હા અને પછી ક્યાં આંસકો માર્યો? શું કર્યું આંસકો પાદરો માર્યો, ગાડી ઠાવડું આવ્યું એમ કીધું મને। હા ત્યાં ઉતરી જવા માંડી, હું ઉતરી ગઈ, પાદરીને ઝડપ મારીને વી ગયો 2 બાજુ। પછી મને ધક્કો માર્યો તો હું પડી ગઈ। પછી ઘણી વાઈને દોડી પણ ના થયો। ગાડી નંબર કઈ યાદ કરો? ના ના એવું યાદ નહીં। પછી મને ચક્કર આવી ગયા, પછી હું પડી ગઈ નાકના વાંકળી। પછી તમને કોને કીધું ખ્યાલ આવ્યો? કોઈ નહીં, પછી મારા હાથે ઊભી થઈને ડાળું નાખવા માંડી। પછી સડક પર વેગે બધા ભેગા થઈ ગયા, ફરતા ફરતા ગામ બધા રોડ પર। હા બોલો।